હેલો ગાઈસ, તો આ વિડિયો લેક્ચરમાં તમને શું મળવાનું છે એની પહેલાં વાત કરી લઈએ તો ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ગુજરાતી મીડિયમ ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એમાં સ્વાધ્યાયનો 1.14મો ક્વેશ્ચન એને આપણે ચર્ચા કરવાના છે. આ ક્વેશ્ચન 2 માર્કનો હોય છે અને એ આઈએમપી ક્વેશ્ચન છે. આઈએમપી ક્વેશ્ચન એટલા માટે છે કે જો એક વખત એને કમ્પ્લીટલી સમજી લઈએ ને તો એકદમ સરળ છે અને જો ના સમજીએ ને તો આનાથી ડિફિકલ્ટ ક્વેશ્ચન બીજો કોઈ નહીં. તો એ ટાઈપનો આ ક્વેશ્ચન છે તો એને આપણે સરળ રીતે ઇઝીલી સોલ્વ કરી લઈએ. તો સ્વાધ્યાય 1.14 એને સમજવાની શરૂઆત કરીએ ક્વેશ્ચન વાંચીને. તો એક સમાન વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરો. શું કીધું છે આપણને? એક સમાન વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરો. કરી લીધો. E is equal to 3 into 10⁻³ I cap ન્યૂટન પર કુલમ. I cap શું ઇન્ડિકેટ કરે છે કે એ x અક્ષની દિશામાં છે. I cap ક્યાં યુઝ થાય? x axis માટે. J cap ક્યાં યુઝ થાય? y અક્ષ માટે. અને k cap ક્યાં યુઝ થાય? z અક્ષ માટે. તો આપણને અહીંયા શું આપેલું છે? I cap. I cap આપેલો છે એનો મતલબ I cap નો કે એની દિશા કઈ છે? x અક્ષની. તો આપણું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં. તો આગળ વાંચીએ. A અને B બે પોર્શન પડે છે. ત્યાર પહેલા આપણને જે ક્વોન્ટિટી આપેલી છે એ લખી દઈએ. તો કે આપણું વિદ્યુત ક્ષેત્ર E બરાબર દિશા આપેલી છે એટલે આપણે એની ઉપર શું દર્શાવીશું? સદિશ. તો E સદિશ ઇઝ ઇક્વલ ટુ 3 into 10⁻³ I cap એનો એકમ શું? ન્યૂટન પર કુલમ. હવે આગળ વાંચીએ પોર્શન A. YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય. YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય. હવે આ વાક્યને આપણે સમજીએ. એને સમજવું કઈ રીતે? તો કે ધારો કે આ આપણું પૃષ્ઠ છે. કેવું પૃષ્ઠ છે? કે YZ સમતલને સમાંતરે હોય એટલે કે YZ સમતલની દિશામાં હોય. એટલે કે આ y અને આ z. આ z અને આ y. તો આ YZ સમતલની સમાંતરમાં હોય એટલે કે YZ સમતલમાં હોય તેવું 10 સેન્ટીમીટર નો ચોરસ માંથી આ ક્ષેત્રનું ફ્લક્સ શું થશે? તો આ એરિયામાંથી એટલે કે આને ચોરસ કન્સિડર કરો જેની બાજુ શું છે? 10 સેન્ટીમીટર. તો એમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? એટલે કે ફ્લક્સનું મૂલ્ય આપણને પૂછેલું છે. તો આ પૃષ્ઠ કઈ દિશામાં છે? YZ સમતલમાં છે. તો હવે એનું ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થશે? તો આપણે આગળ શું કીધું હતું કે કોઈ પણ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ જોઈતો હોય તો એ પૃષ્ઠને લંબ રૂપે એટલે કે એની સાથે 90 એંગલનો ખૂણો બનાવે તે રીતે બહારની તરફ. તો આ જે પૃષ્ઠ છે એને બહારની તરફ જો. આ ડાયરેક્શન કઈ થશે? અંદરની તરફ. અને આ ડાયરેક્શન કઈ થશે? બહાર તરફ. તો આપણે કઈ ડાયરેક્શન જોવાની છે? બહાર તરફની. તો આ YZ સમતલ છે એટલે કે આ y આ z. તો મારે એને લંબરૂપે કોઈ દિશા મળશે. એ લંબરૂપે દિશા મળશે એને આપણે કઈ દિશા કહીશું? ક્ષેત્રફળ સદિશની. તો એ ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે? તો કે ઓબ્વિયસલી x દિશામાં. કેમ કે ઓલરેડી y અને z દિશામાં તો શું છે? આપણું સમતલ. તો y અને z ને લંબ હોય એવું કયું? તો કે x. તો આપણો આ ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ રૂપે બહારની તરફ કઈ દિશામાં આવશે? x અક્ષની દિશામાં. x અક્ષની દિશામાં એટલે એને આપણે કઈ રીતે દર્શાવીશું? I cap વડે. તો સ્પેસિફિક
આમાં કંઈ નથી દીધું કે આપણા ક્ષેત્રફળ સદિશની દિશા શું છે. આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા આપેલી દીધેલી છે કે આઈ કેપ એટલે એક્સ અક્ષ. આપણે એના પરથી જે વિદ્યુત ક્ષેત્રફળ સદિશ એસ છે તે એની ડાયરેક્શન કઈ રીતે નક્કી કરી, તો કયું કીધું આપણને, જે સમતલ છે એટલે કે આપણું પૃષ્ઠ છે એ YZ માં છે તો એને લંબ રૂપે બહાર તરફ એટલે કે આ ડાયરેક્શનમાં આપણું ક્ષેત્રફળ સદિશ હશે અને એક ક્ષેત્રફળ સદિશની દિશા એક્સ અક્ષની દિશામાં હશે, કારણ કે y અને z સમતલમાં આપણું સમતલ છે. હવે એવું કીધું હોત કે ધારો કે x y સમતલમાં આપણું સમતલ એટલે કે આપણું પૃષ્ઠ છે તો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થાય, એટલે કે x y સમતલમાં હોય તો આપણું ક્ષેત્રફળ સદિશ z દિશામાં. જો x z સમતલમાં આપણું પૃષ્ઠ હોય તો આપણું ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થાય, y દિશામાં. તો અહીંયા આપણને કઈ કીધું છે yz, તે સિવાયની કઈ ડાયરેક્શન બચી, તો કે x. તો x ડાયરેક્શનમાં આપણું ક્ષેત્રફળ સદિશ હશે. હવે ક્ષેત્રફળના આપણે મૂલ્ય ક્ષેત્રફળ સદિશનું નથી આપ્યું પણ શું આપી દીધેલી છે, લંબાઈ. તો લંબાઈ પરથી આપણને ક્ષેત્રફળ મળી જાય. કઈ રીતે, તો કે ક્ષેત્રફળ એટલે આપણે લંબાઈનો વર્ગ. લંબાઈ કેટલી છે, 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટરનો વર્ગ, 10 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટરને મારે મીટરમાં લખવું હોય તો 10⁻² મીટર. તો 10 નો વર્ગ, 10⁻² નો વર્ગ અને મીટરનો પણ વર્ગ. એટલે 10 નો વર્ગ કઈ રીતે લખાય, 100 ગુણ્યા 10⁻² ની 2 ઘાત એટલે 2 ગુણ્યા -2, 10⁻⁴, 10⁻⁴ મીટર. મીટરનો પણ વર્ગ તો મીટર સ્ક્વેર. તો 10⁻² 100 મીટર એટલે 10⁻², 10⁻⁴ તો 10⁻². તો 10⁻² મીટર સ્ક્વેર. પણ આપણે કયા સ્વરૂપમાં લખીએ, સદિશ સ્વરૂપમાં. તો સદિશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો શું કરવું પડે, દિશા બી દર્શાવવી પડે. દિશા દર્શાવવી હોય તો અત્યારે આપણે શું વાત કરી કે YZ સમતલમાં હોય તો એ સિવાય કયું સમતલ કયું અક્ષ બચ્યું, x અક્ષ. તો s ની ડાયરેક્શન કઈ હશે, x અક્ષની. x અક્ષની એટલે x અક્ષ હોય તો આપણે એને કઈ i કેપ વડે દર્શાવે, તો કે i કેપ વડે. y માં હોય તો j કેપ વડે અને કેમ કેપ ક્યારે, તો કે z અક્ષ હોય ત્યારે. x અક્ષ છે તો આપણે એને i કેપ વડે દર્શાવી દઈશું. તો આપણને શું મળી ગયું, આ ક્ષેત્રફળ સદિશ. શોધવાનું શું છે, આપણે વિદ્યુત ફ્લક્સ, ક્ષેત્રનું ફ્લક્સ શું થશે. તો આપણે ફ્લક્સ ફાઇન્ડ કરીએ. તો પોર્શન એ ફ્લક્સ phi is equal to, સૂત્ર યાદ કરો, E.S. આ શું છે આપણું વિદ્યુત ફ્લક્સનું સૂત્ર કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર. અને આપણે કઈ રીતે લખી શકીએ બીજી, તો કે ડોટ કરીએ તો phi is equal to ES cos theta. પણ અત્યારે આપણે થીટાના સ્વરૂપમાં કેમ નથી લખતા, કારણ કે આપણી પાસે છે થીટા નથી તો આપણે આ સ્વરૂપ વાપરી શકીશું નહીં. તો આપણે ડોટ પરથી જ ગણતરી કરવી પડશે. તો કઈ નહીં, ડોટ પરથી ગણતરી કરીએ. ઈ તો કે ઈ આપણે પાસે ઓલરેડી છે 3 ગુણ્યા 10⁻³ i કેપ ડોટ 10⁻² i કેપ. તો હવે આપણે આનો ગુણાકાર કરીએ. સો ફ્લક્સ phi is equal to 3 સાથે કોઈ ડિજિટ છે નહીં તો 3 ના 3
10 ની 3 ઘાત 10 ની -2 ઘાત, તો 10 ની 3 ઘાત ઓછા 2, તો 10 ની 1 ઘાત, એટલે કે 10. i કેપ ડોટ i કેપ 1 થાય. 11 સ્ટાન્ડર્ડ ફરી યાદ કરું. i કેપ ડોટ i કેપ 0, j કેપ ડોટ j કેપ 0, k કેપ ડોટ k કેપ એ પણ 0, પણ i કેપ ક્રોસ j કેપ i કેપ ક્રોસ i કેપ sorry i cap dot i cap 1, j cap dot j cap 1, k cap dot k cap 1, પણ i cross i 0, j cross j 0, k cross k also 0. ક્રોસ હોય સરખા ટર્મ હોય તો 0 અને ડોટ હોય ને સરખા ટર્મ હોય તો 1. તો અહીંયા આપણી પાસે શું છે? ડોટ છે અને સરખા ટર્મ છે, એટલે કે i કેપ છે i કેપ છે, તો બંનેનો ગુણાકાર શું થશે? 1 into 1, i કેપ ડોટ i કેપ 1. તો આપણું ફ્લક્સ phi is equal to 3 ગુણ્યા 10 ગુણ્યા 1 એટલે કે 30. ફ્લક્સનો એકમ ફરી યાદ કરો, વેબર. તો આપણું થઈ ગયું પહેલા પોર્શનનો આન્સર કે yz સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરના ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સનું મૂલ્ય શું થશે? તો એ આપણે ફાઇન્ડ કરી લીધું. હવે આગળ કે બી પોર્શન. જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ, આ જ ચોરસના સમતલને દોરેલો લંબ એટલે ફરી એક વખત વિઝ્યુલાઇઝેશન, ચોરસ એનો સમતલ એને દોરેલો લંબ એટલે કે આપણો ક્ષેત્રફળ સદિશ. એટલે કે આખા અત્યાર સુધીનું વાક્ય સાંભળ્યું એટલે કે વાંચ્યું એનો મતલબ શું થાય કે આ ચોરસના સમતલને દોરેલો લંબ એટલે કે આપણો ક્ષેત્રફળ સદિશ S. એટલે આપણો ક્ષેત્રફળ સદિશ S એ x અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે તો તેમાંથી ફ્લક્સ કેટલું હશે? એટલે કે S એ x અક્ષ સાથે કે એટલે કે વિદ્યુત ક્ષેત્ર સાથે, x અક્ષ એટલે આપણે કઈ છે? વિદ્યુત ક્ષેત્રની દિશા. જો બેઠી દિશા કે બેઠા શબ્દ આપ્યા નથી, ફેરવીને આપેલું છે, એટલે આ ક્વેશ્ચન આઈએમપી ક્વેશ્ચન થાય છે. એક વખત ફરી સમજી લઈએ કે આ જ ચોરસના સમતલને દોરેલો લંબ, ચોરસના સમતલને દોરેલો લંબ એને આપણે શું કહીએ? ક્ષેત્રફળ સદિશ. તો એને આપણે S કહીએ. S x અક્ષ સાથે, x અક્ષ સાથે એટલે કે x અક્ષમાં શું છે આપણું? વિદ્યુત ક્ષેત્ર. એટલે કે S E સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. એટલે કે E S વચ્ચેનો ખૂણો શું આપી દીધેલો છે આપણને? 60 ડિગ્રી. સો પોર્શન ડી માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. ખૂણો બનાવે તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? તો આપણી પાસે E નું મૂલ્ય પણ છે, S નું મૂલ્ય પણ છે, થીટાનું મૂલ્ય પણ છે. તો કયું સૂત્ર આપણે યુઝ કરીશું? તો કે ફ્લક્સ phi is equal to ES cos theta. તો E શું છે આપણું? 3 ગુણ્યા 10 ની 3 ઘાત, 3 ગુણ્યા 10 ની 3 ઘાત. હવે અહીંયા દિશા દર્શાવવાની જરૂર નથી. શા માટે? તો કે ઓલરેડી આપણે અહીંયા થીટા લઈ લીધેલો છે. થીટા ક્યારે નહોતા લખતા? જ્યારે આપણે દિશા લખતા હતા. અને જો દિશા લખતા હોઈએ તો થીટા ના લખવાનો, અને થીટા લખીએ તો આપણે દિશા ના લખવાનું. તો અહીંયા થીટા લખવાના છે તો આપણે એની દિશા દર્શાવવાની કાંઈ જરૂર નથી. તો આઈ કેપ લખવાની જરૂર નથી. તો મૂલ્ય 3 ગુણ્યા 10 ની 3 ઘાત, S નું મૂલ્ય 10 ની -2 ઘાત, cos થીટાનું મૂલ્ય કેટલું છે? 60 ડિગ્રી. તો 60 ડિગ્રી.
3 એવા ને એવા 10⁻³ ગુણ્યા 10⁻², આધાર સરખો તો પાવરનો સરવાળો કરો તો 3 - 2 1, તો 10⁻⁴ એટલે કે 10 લખી શકાય. cos 60° નું મૂલ્ય 1/2 થાય છે. cos 60 ની જગ્યાએ આપણે શું લખીશું? 1/2. તો આપણને ફાઇનલ આન્સર શું મળશે? તો કે 2 × 5 = 10, છેદ ઉડશે તો 3 × 5 કેટલો આન્સર આવ્યો? 3 × 5 એટલે 15, તો 15 વેબર. વેબર ક્યાંથી? તો કે આપણું જે ફ્લક્સ છે એ ફ્લક્સનો એકમ શું છે? વેબર. મારે જો વેબર ના લખવું હોય તો ફ્લક્સનો બીજો એકમ કયો છે? તો કે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એ પણ ફ્લક્સનો જ એકમ છે. એટલે વેબર અને ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ એ બંનેમાંથી કોઈ પણ એક તમારે લખવું પડે. તો આ વાત થઈ ગઈ બી પોર્શન માટે. એ પોર્શન અને બી પોર્શન બંને અહીંયા પૂરા થાય છે. આ ક્વેશ્ચન આઈએમપી શા માટે હતો? તો કે બધું સીધું નહોતું આખું. એક પોર્શન છે, બીજો પોર્શન છે, બંનેમાં અલગ અલગ મેથડ યુઝ કરવાની છે. એકમાં ડાયરેક્શન સાથે કરવાનું છે, એકમાં મૂલ્ય સાથે લઈને કરવાનું છે, એકમાં થીટાની વેલ્યુ એક્ઝેક્ટ આપી દે છે, કોની વચ્ચે છે એ એક્ઝેક્ટ નથી આપતા. બીજામાં દિશા આપણને આઈ કેપ જે કેપ એના થ્રુ દર્શાવે છે. તો એક વખત ફરી સમજી લઈએ આખો ક્વેશ્ચન, શોર્ટમાં યાદ રાખી લઈએ. આપણી બેઝિક માહિતી હતી. આ જે પોર્શન છે જે આપણે 11th સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યા છે એનો જ યુઝ કરવાનો છે અહીંયા. તો કે એક સમાન વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરી લીધો. તો E બરાબર આપણને 3 × 10⁻³ આઈ કેપ ન્યૂટન પ્રતિ કુલમ આપેલું છે. આ આઈ કેપ નો મતલબ શું થાય છે કે આપણું વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. આઈ કેપ હોય તો x અક્ષ, જે કેપ હોય તો y અક્ષ, કે કેપ હોય તો z અક્ષ. આઈ કેપ છે તો આપણું વિદ્યુત ક્ષેત્ર શું છે? x અક્ષની દિશામાં. પોર્શન એ yz સમતલને સમાંતરે જેનું સમતલ હોય. yz સમતલને સમાંતરે આપણે કેવી રીતે થાય બધું જોઈ લીધું. શોર્ટમાં યાદ રાખવું હોય તો yz છે તો x અક્ષ x, જો xy કીધું હોય તો બાકી શું રહ્યું? z. અહીંયા જો zx હોય તો બાકી શું વધ્યું? x. y. અહીંયા yz આપેલું છે તો બાકી શું વધ્યું? x. તો x એટલે i કેપ. તેઓ 10 સેન્ટીમીટરનો ચોરસ. તો ચોરસ માટે l આપી દીધેલી છે તો આપણને ક્ષેત્રફળ સદિશ મળી જશે. ક્ષેત્રફળ સદિશ s = l². l આપણને 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવું હોય તો 10⁻²મીટર. આખાનો સ્ક્વેર. હવે 10⁻² એટલે 100. 10⁻²² એટલે કે 10⁻² ગુણ્યા 2 તો 10⁻⁴. તો 10⁻⁴ મીટર, તો મીટરનો બી વર્ગ. તો 100 એટલે 10⁻² લખાય. 10⁻² - 4 એટલે 10⁻². આઈ કેપ ક્યાંથી લખ્યું? તો કે આપણને કહી દીધેલું છે અહીંયા yz છે તો બાકી શું વધ્યું? x. તો x અક્ષ માટે આપણે શું દર્શાવીએ? આઈ કેપ વડે. તો અહીંયા આઈ કેપ. તો phi = E.S. આપણે અહીંયા ખૂણો નથી લખ્યો એટલે દિશા દર્શાવવી પડશે. તો દિશા દર્શાવી આઈ કેપ વડે વિદ્યુત ક્ષેત્રની, અને s ની ડાયરેક્શન પણ આપણને કઈ મળી? આઈ કેપમાં જ. તો 3 એની સાથે કશું મલ્ટીપ્લિકેશનમાં નથી તો 3 10⁻³ 10⁻². તો 10⁻³ - 2 એટલે 10⁻1 એટલે કે 10. i cap dot i cap 1, j cap dot j cap 1, k cap dot k cap 1. i cross i હોય તો 0, j cross j હોય તો 0, k cross k હોય તો 0. આ કયું પોર્શન છે? 11th સ્ટાન્ડર્ડનું. 11th સ્ટાન્ડર્ડમાં જ્યારે સદિશો વાળું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે હતું. તો અહીંયા આપણી પાસે કયો કિસ્સો છે? i.i
એનું મૂલ્ય શું છે 1, તો 1 3 ગુણ્યા 10 ગુણ્યા 1 30 અને ફ્લક્સનો એકમ આપણે શું લખ્યો વેબર. તો ફાઇનલ આન્સર એ પોર્શનનો phi = 30 વેબર. હવે પોર્શન બી, જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ, આ જ ચોરસના સમતલને દોરેલો લંબ, એ લંબને આપણે શું કહીએ ક્ષેત્રફળ સદિશ. તો ક્ષેત્રફળ સદિશ S x અક્ષ સાથે, x અક્ષ સાથે એટલે કે આપણી x અક્ષમાં શું છે વિદ્યુત ક્ષેત્ર, એટલે કે આ જે સેન્ટેન્સ છે એનો મતલબ થાય કે S એ વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આપણને શું આપી દીધો, ખૂણો આપી દીધો થીટા બરાબર 60 ડિગ્રી. તો phi = ES cos θ. હવે અહીંયા થીટા આવી ગયો છે તો આપણે દિશા દર્શાવવાની જરૂર છે E અને S ની, તો કે ના, તો ખાલી એમના મૂલ્ય લખો 3 × 10⁻³ S 10⁻² cos θ નું મૂલ્ય 60 ડિગ્રી મૂકી દો. તો 3 એઝ ઇટ ઇઝ 10⁻³ × 10⁻², 3 - 2 1, તો 10 એટલે 3 × 10 cos 60. cos 60 ની વેલ્યુ 1/2, તો 1/2, 2 × 5 = 10, 3 × 5 = 15, તો આન્સર 15 વેબર. એસાનો આન્સર આવ્યો આપણો પાર્ટ બી નો. તો આ બે ક્વેશ્ચન એટલે કે એક જ ક્વેશ્ચનના બે પોર્શન અહીંયા પૂરા થયા છે. આ આઈએમપી ક્વેશ્ચન એટલા માટે જાય છે કે આમાં બધું કશું સીધું કાંઈ નથી આપેલું, ને જો હવે સમજી લીધું છે તો એકદમ સરળ થઈ ગયું છે આપણા માટે. તો આ એકદમ બેઝિક છે, એકદમ નાનો ક્વેશ્ચન છે, એકવાર સમજી લે તો આને સોલ્વ કરતા 2 મિનિટ પણ ના થાય. તો ચાલો આ ક્વેશ્ચન તૈયાર કરી દો.